દાહોદ જિલ્લાના ચોસાલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ જાગૃતિ અભિયાન અંતર્ગત તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ઉપજ ક્ષમતા વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે બ્લોક ટેકનોલોજી મેનેજર મયંક સુથારે પ્રાકૃતિક ખેતીના વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીથી જમીનની ઉર્વરા શક્તિ જળવાઈ રહે છે તેમજ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. તાલીમ દરમિયાન જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી થતી હાનિ અંગે પણ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ સાથે પ્રાકૃતિક ખેતી વધુ અસરકારક રીતે કેવી રીતે અપનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પ્રત્યે રસ દર્શાવી આગામી સમયમાં આ પદ્ધતિ વધુ પ્રમાણમાં અપનાવવાની તૈયારી વ્યક્ત કરવામાં આવી હતી.